गुजरात के बनासकांठा के दांता में ठाकुर समाज के विधायक अल्पेश ठाकुर की अध्यक्षता में सामाजिक संकलन सम्मेलन आयोजित किया गया। गुजरात राज्य के स्टार प्रचारक अल्पेश ठाकुर ने दांता के लोटोल में सामाजिक संकलन सम्मेलन में हिस्सा लिया। इस मौके पर ठाकुर समाज के मतदाताओं को भारतीय जनता पार्टी की ओर मोड़ने की कोशिश अल्पेश ठाकुर द्वारा की गई। अल्पेश ठाकुर गुजरात राज्य ठाकुर सेना के अध्यक्ष भी हैं। ऐसे में उन्होंने ठाकुर समाज से भारतीय जनता पार्टी के लिए समर्थन मांगा। अल्पेश ठाकुर ने इस मौके पर कहा कि पूरा देश जब मोदी में बन गया है, तब ठाकुर समाज को सही दिशा दिखाने के लिए मैं आया हूँ। मोदी साहेब સુધી વાત પહોંચાડી કે સાહેબ આ યુદ્ધ ચાલુ થયું, અમારા છોકરા ત્યાં ભરાઈ રહ્યા છે। મોદી સાહેબે રશિયા ને યુક્રેન ને કીધું ભાઈ યુદ્ધ રોકી દો, તમારે લડવું લડો પણ અમારા છોકરાઓને બહાર નીકળી જવા દો। એમણે કહ્યું કે જાઓ અમે રોકી દઈએ છીએ, 3 દિવસ યુદ્ધનો વિરામ। પણ એમણે કહ્યું કે તમારા બાળકો છે એમને ખબર કેવી રીતે પડે? એ તો કે ખબર પડી જશે સાહેબ। રશિયા અને યુક્રેનની અંદર ભારતના ઝંડા સાથે આપણા વિદ્યાર્થીઓ નીકળતા હતા, ત્યાંની બંને દેશોની આર્મી સલામ મારીને મૂકવા આવતી હતી। ત્યાં તો મોદીના બાળકો જઈ રહ્યા છે। અને તમે જો સારી વાત, પાકિસ્તાનના બાળકો પર આપણો ભારતનો ઝંડો લઈને નીકળ્યા અને ત્યાં જઈને ગર્વથી કહ્યું કે આ ભારતના ઝંડાની શાન તો જો મોદી સાહેબે વધારી છે કે રશિયાની અંદર અમે ભરી ગયા અને ભારતનો ઝંડો લઈને નીકળ્યા। સાહેબ ત્યાંની આર્મી અમને રસ્તો બતાવવાનો છે, બોર્ડર સુધી છોડવા આવી। આવું ભારત મોદી આપ્યું છે। આજે તો પાકિસ્તાનમાં મોદી મોદી થાય છે, આજે તો અમેરિકામાં મોદી મોદી થાય છે।